અને હવે એક મહત્વના સમાચાર મળી રહ્યા છે અમદાવાદમાં કે જ્યાં અમદાવાદમાં ઠગ અનિલ વિભાણી વિરુદ્ધ વધુ એક છેતરપિંડીની ફરિયાદ નોંધાઈ છે. લોક કલાકાર કીર્તિદાન ગઢવી સાથે ઠગ અનિલે આચરી 4.75 કરોડની છેતરપિંડી. ઠગ અનિલ વિભાણીએ ગરબા આયોજનમાં સ્પોન્સરશિપના બહાને ઠગાઈ કરી છે. વીઆઈપી પાસ મેળવીને કરોડો રૂપિયાની રકમ ન ચૂકવી અને સરખેજ પોલીસ સ્ટેશનમાં અનિલ વિભાણી સામે વધુ એક ફરિયાદ નોંધાઈ છે. ઠગ અનિલ અને તેની પત્નીએ 15 લોકોને શિકાર બનાવી છે. 20 કરોડની છેતરપિંડી આચરી હોવાની પણ માહિતી છે. તો આજ અંગે વધુ વિગત આપી રહ્યા છે અમારા સંવાદદાતા ભાવેશ રાજપૂત. ભાવેશ, જણાવશો કે આ જે છેતરપિંડીની ઘટના બની છે એમાં શું વિગત છે આપણી પાસે? વધુ વાત કરવામાં આવે તો આર્થિક ગુના નિવારણ શાખાએ 3-4 દિવસ પહેલા જ અનિલ વિભાણી અને તેની પત્ની વિમી વિભાણીની ધરપકડ કરી હતી અને આ પતિ પત્ની દ્વારા અનેક લોકોને ચૂનો લગાડવામાં આવ્યો હોય તે પ્રકારની હકીકતો સામે આવી હતી. તેવામાં ગુજરાતના જાણીતા લોક કલાકાર કીર્તિદાન ગઢવી સાથે પણ આ અનિલ દ્વારા ઠગાઈ આચરવામાં આવી હોય તે પ્રકારની હકીકત સામે આવી છે અને આ સમગ્ર મામલે સરખેજ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરવામાં આવી છે. મહત્વનું છે કે ગત વર્ષે જે નવરાત્રીનું આયોજન કરવામાં આવ્યું હતું તેમાં અમદાવાદના સરખેજ નજીક આવેલા એક જગ્યા ઉપર જ્યારે ગરબાનું આયોજન કરવામાં આવ્યું હતું ત્યાં આ આરોપી દ્વારા સ્પોન્સરશિપના નામે અને સાથોસાથ 1.5 કરોડના વીઆઈપી પાસ મેળવી લીધા હતા અને આયોજક સાથે કરોડો રૂપિયાની છેતરપિંડી આચરી હતી. કુલ મળીને 4.75 કરોડ જેટલી રકમની છેતરપિંડી આચરવામાં આવતા આ સમગ્ર મામલે સરખેજ પોલીસ સ્ટેશનમાં અનિલ વિભાણી સામે ફરિયાદ દાખલ કરવામાં આવી છે. મહત્વનું છે કે અનિલ વિભાણી અને તેની પત્ની દ્વારા કરોડો રૂપિયાની ઠગાઈ આચરીને વૈભવી ગાડીઓ, વૈભવી ફ્લેટ ખરીદ્યા હોય ત્યારે આ મામલે આર્થિક ગુના નિવારણ શાખામાં નોંધાયેલા ગુનામાં હવે સરખેજમાં વધુ એક ગુનો નોંધાતા પોલીસ હવે આગળની તપાસ હાથ ધરશે. ભદ્રેશ, ભાવેશ, ફરિયાદના આધારે કયા પ્રકારની કાર્યવાહી થવાની સંભાવના? ખાસ કરીને જે આર્થિક ગુના નિવારણ શાખામાં ઠગાઈની ફરિયાદ દાખલ થઈ હતી તેમાં તપાસમાં સામે આવ્યું હતું કે આ બંને આરોપીઓ દ્વારા અનેક વેપારીઓ સાથે આ પ્રકારે છેતરપિંડી આચરવામાં આવી છે. અનિલ વિભાણી 3 અલગ અલગ મોડસ ઓપરેન્ડીથી છેતરપિંડી આચરતો હતો અને જ્યારે પૂછપરછમાં એક બાદ એક નિવેદનો લેવામાં આવી રહ્યા છે ત્યારે આગામી દિવસોમાં અનિલ વિભાણી સામે હજુ પણ 4 થી 5 ફરિયાદો નોંધાય તેવી શક્યતાઓ જોવા મળી રહી છે. ત્યારે આ ફરિયાદની વાત કરીએ તો હાલમાં સરખેજ પોલીસ હવે ટ્રાન્સફર વોરંટથી અનિલ વિભાણીના રિમાન્ડ મેળવશે અને તે બાદ આ કેસની તપાસ અને પૂછપરછ હાથ ધરશે. ભદ્રેશ. જી ભાવેશ, ધન્યવાદ સમગ્ર માહિતી બદલ. તો અમદાવાદમાં ઠગ અનિલ વિભાણી વિરુદ્ધ વધુ એક ફરિયાદ દાખલ કરવામાં આવી છે. વીઆઈપી પાસ મેળવીને કરોડો રૂપિયાની છેતરપિંડી આચરી હોવાની ફરિયાદ છે. સરખેજ પોલીસ સ્ટેશનમાં આ ફરિયાદ નોંધવામાં આવી છે અને ગરબા આયોજનમાં સ્પોન્સરશિપના બહાને ઠગાઈ કરવામાં આવી હોવાની વિગતો મળી રહી છે. 15 લોકોને શિકાર બનાવીને કુલ 20 કરોડની છેતરપિંડી કરવામાં આવી હોય અનિલ વિભાણી દ્વારા તેવી વિગત છે. ત્યારે અનિલ વિભાણી અને તેના પત્ની સામે વધુ એક ફરિયાદ નોંધવામાં આવી છે. સરખેજ પોલીસ સ્ટેશનમાં આ ફરિયાદ નોંધાઈ છે અને ફરિયાદના આધારે તેમની સામે કાયદેસરની કાર્યવાહી અને પૂછપરછ ચાલુ છે.